સરિયતમાં શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો। સરસ્વતી તાલુકાના સરિયદના વતની વર્ષોથી ભીલડી ખાતે ધંધાર્થે સ્થાયી થઈ અને પ્રજાપતિ સમાજનું સેવાકીય કાર્ય કરતા પ્રજાપતિ વીરચંદભાઈ મફાભાઈની શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ 16 ગામના નવનિયુક્ત મંત્રી તરીકે નિમણૂક કરાતા આજની તારીખ 29/9/2024 રવિવારના રોજ માદરે વતન સરિયદ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી સોહમરામ મહારાજની પાવન નિશ્રમાં પ્રજાપતિ સમાજને એકત્રિત કરી સમાજનો આભાર વ્યક્ત કરવા માટે આભાર દર્શન અને સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ। શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના પ્રમુખ નાથાભાઈ પ્રજાપતિ, શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ, દલસુખભાઈ પ્રજાપતિ પાટણ, શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ, શ્રી કાકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ પુનાભાઈ પ્રજાપતિ, ગુમડા મસ્જિદ શાળા પાટણના આચાર્ય હરજીભાઈ પ્રજાપતિ, ઇન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, કસલપુરા સરપંચ શાંતિભાઈ પ્રજાપતિ, ડોક્ટર પરાગભાઈ પ્રજાપતિ સોની, હસુભાઈ પ્રજાપતિ હારીજ, શ્રી 8 પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ મંડળ ગાંધીધામના ખજાનચી રમેશભાઈ એચ પ્રજાપતિ જીલવણા, થરા નગરપાલિકા કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ સહિત 16 ગામના પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો તથા સગા સ્નેહીજનો વિશાળ સંખ્યામાં હાજર રહી ફૂલહાર પહેરાવી સાલ ઉઢાડી વીરચંદભાઈ સહિત તેમના પરિવારનું સન્માન કર્યું। ત્યારે વીરચંદભાઈ પ્રજાપતિએ દરેકનો આભાર માન્યો હતો। ધરતી નારાયણભાઈ પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે આજના ઇન્ટરનેટ યુગમાં મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો, મોબાઈલથી થતા ફાયદા તથા ગેરફાયદા બાબતની વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને ભણવા ઉપર ભાર મૂક્યો। ત્યારે સભા મંડપ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો। કાર્યક્રમનું સંચાલન રૂગનાથભાઈ પ્રજાપતિ શિક્ષક, નારાયણભાઈ પ્રજાપતિ સ્ટેજ સંચાલન, પ્રવીણભાઈ પ્રજાપતિ શિક્ષકે અને આભાર વિધિ નરોત્તમભાઈ પ્રજાપતિએ કરેલ। પધારનાર દરેક મહેમાનોને વીરચંદભાઈ પ્રજાપતિ દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો। અહેવાલ નટવર પ્રજાપતિ પાટણ। અને પછી જે શિક્ષકો છે એ એમના માતા પિતાને એમ કહેશે કે તમે કંઈક શીખવાડો કે મારું બાળક થોડુંક મોબાઈલ ઓછો વાપરે, પણ એ શિક્ષક જો વર્ગના 50 તો એક મા બાપ પોતાના 2-3 બાળકોને ના સાચવી શકે, તો જરૂરી એટલું જ છે કે આ વસ્તુ બાળકને સુધારવાની જરૂર છે।